છે। તો વડોદરાના ઉંડેરા ગામની નવા વસાહતમાં કમર સુધીના પાણી, તળાવ ઓવરફ્લો થતાં ગામની વસાહતમાં પાણી ફરી વળ્યા। લોકોના ઘરોમાં ભરાયેલા પાણીનો પણ નિકાલ નથી થઈ રહ્યો। લોકો પોતાના પરિવાર સાથે પાણીમાં જ રહેવા મજબૂર બન્યા। સૌથી વધુ ઘરોમાં પાણી ભરાયા। તંત્ર સામે લોકોમાં ભારોભાર રોષ છે। વડોદરા શહેરમાં આવેલું ઉંડેરા તળાવ છે તે ઓવરફ્લો થયું અને તેના કારણે પાણી છે તે આસપાસના જે વિસ્તાર છે ત્યાં ફરી વળેલા જોવા મળી રહ્યા છે। આપણે જે રીતે સૌપ્રથમ જે કોયલી તરફ જવાનો રસ્તો હતો ત્યાં પણ પાણી જોયું અને હવે અમે એક આજે સ્થાનિકો દ્વારા તરાપો લાવવામાં આવ્યો અને તરાપા મારફતે અમે આ જે નવી વસાહત છે ઉંડેરા ગામની ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાંના સીધા દ્રશ્યો છે અમે તમને બતાવી રહ્યા છે કે કઈ રીતે આ ગામ છે કે તેની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જો કે 100થી પણ વધુ ઘરો છે તે આ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। છેલ્લા 3 દિવસથી આ પ્રકારની સ્થિતિ છે। કોઈ પણ રીતે પાણીનો નિકાલ છે તે નથી થઈ રહ્યો। કોર્પોરેશન દ્વારા આ જે ઉંડેરા છે તેને સમાવેશ તો કરવામાં આવ્યો, પરંતુ જે સુવિધા આપવી જોઈએ તે હજુ સુધી નથી આપી અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે। દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે, તેમ છતાં પણ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમની ઊંઘ નથી ઉડી રહી। મહા મહેનતે સ્થાનિકો છે તે અહીંયાથી આજે તરાપા મારફતે પસાર થવા માટે મજબૂર બન્યા છે। કમર બરોબરના પાણી છે તે આ તમામ લોકોના ઘરોમાં ઘૂસી ચૂક્યા છે। લોકો અહીંયાથી હાલ તો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે લોકોના ઘરમાં પાણી છે, જે લોકોનો બીજો માળ છે તે પણ ક્યાંક ને ક્યાંક જે બીજા માળે ચડી અને પોતાના પરિવાર છે તેમની સાથે વસવાટ કરી રહ્યા છે। હાલ અમે હજુ પણ આજે તરાપો છે કે સ્થાનિક લોકોએ અમને આજે ગામની પરિસ્થિતિ છે તે બતાવી રહ્યા છે અને આખો આજે ચિતાર છે તે અમે તમને બતાવી રહ્યા છે કે કઈ રીતે આજે ઉંડેરાની નવી વસાહત છે અને ત્યાં પાણી ભરાયેલા છે। ઉંડેરા જે વિસ્તારના આજે દ્રશ્યો છે છેલ્લા 2 દિવસથી આ પ્રકારની સ્થિતિ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની જે લોકોની સમસ્યા છે તેનો નિકાલ નથી આવ્યો। ગઈકાલે પણ ધારાસભ્ય તેમજ સ્થાનિક કાઉન્સિલરો અહીંયા આવ્યા હતા, પરંતુ માત્ર ફોટો સેશન કરી અને જતા રહ્યા તેવું પણ સ્થાનિકો હાલ કહી રહ્યા છે। એટલે ચોક્કસથી આ પ્રકારની સ્થિતિથી સ્થાનિક લોકોમાં કોર્પોરેશન સામે બારોબાર રોષ છે તે જોવા મળી રહ્યો છે। લોકોમાં હાલ તો જે રીતે જોઈએ તો આ પ્રકારની નીતિ છે કે તેનાથી સતત લોકો પરેશાન હેરાન થઈ ચૂક્યા છે। અમે હજુ પણ આ જે પાણી છે તેમાં ઉતરી અને બતાવવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે આ જે વિસ્તાર છે ને ત્યાં હાલ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। છેલ્લા 3 દિવસથી આ પ્રકારની સ્થિતિ હોવાથી લોકો છે તે હેરાન પરેશાન બન્યા છે, કારણ કે સતત અહીંયા જે કમર છે તેના સુધી પાણી ભરાયેલું છે। અમે અહીંયાથી ઉતરીને ચાલીને જવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ કે કયા પ્રકારની સ્થિતિ છે તે આ ગામના લોકોની છે। કોર્પોરેશનમાં સમાવેશ કર્યો તેમ છતાં પણ લોકોની સમસ્યા છે તેનો નિકાલ નથી આવ્યો અને સતત લોકો છે તે આ પ્રકારની જે સમસ્યા છે તેનો સામનો કરી રહ્યા છે। અમે અહીંયાથી ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે તમામ આ એવા ઘર છે કે જ્યાં પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકો મહા મુસીબતે અહીંયાથી બહાર નીકળી રહ્યા છે, કારણ કે સતત 3 દિવસથી આ પ્રકારની સમસ્યા છે। અહીંયાથી રોગચાળો ફાટવાનો પણ ભય છે। સ્થાનિક લોકો આવી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની અહીંયાની સ્થિતિ છે। શું કહેશો, કેટલા દિવસથી આ પ્રકારના પાણી ભરાયેલા છે? અઠવાડિયાથી નાના નાના છોકરા છે, કઈ જવાનું એને સીધવા નહીં, પાણીનો નિકાલ નથી થતો? કોઈ ના, સીધવા નહીં થતી। કોઈ આવ્યું અહીંયા, કોર્પોરેટર ધારાસભ્ય કોઈ આવીને ગયું ખરું અહીંયા વિસ્તારમાં? કાલે આવેલા, નહીં આવ્યા બધું। શું કહેશો, ઘર વખરીનો સામાન કઈ સહાય આપવાની વાત થઈ, આવું કઈ ખરું? લોકો નેતા આવ્યા? પડલી ગયા છે, બધું પલળી ગયું। હા। કેટલા મકાન છે, કેટલું નુકસાન થયું છે? બહુ બધું થયું। કેટલા મકાન હશે અહીંયા અંદાજે? 12 છે, નવા 11 છે। 11 મકાન છે, બીજા પણ ખરા આજુબાજુના વિસ્તારમાં છે બધા? ટોટલ કેટલા મકાન હશે અંદાજે? ખબર નહીં। આ બિલકુલ 100થી પણ વધુ જે મકાનો છે કે જે હાલ આ પ્રકારની સ્થિતિમાં રહી રહ્યા છે। નાના બાળકો છે તેમજ પરિવાર આ બાળકો સાથે પણ મહા મુસીબતે અહીં રહેવા માટે મજબૂર બન્યા છે। જે રીતે વાત કરીએ તો હજુ પણ આ જે મકાનો છે કે જ્યાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, અમે આ પાણીમાં પહોંચી અને આ જે તમામ લોકોના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કયા પ્રકારે લોકો છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા વસવાટ કરી રહ્યા છે। લોકોને એક તરફ રોગચાળાનો ભય છે, એક તરફ પાણીનો નિકાલ પણ નથી થતો, લોકોને બહાર જવું પણ મુશ્કેલ બન્યું છે। હાલ તો કોર્પોરેશન દ્વારા આ વિસ્તારને કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યો, પરંતુ જ્યારે સુવિધા આપવાની વાત હોય ત્યારે કોર્પોરેશન છે તે અહીંયા નિષ્ફળ નીવડ્યું હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।